ભાઈ સુમિતભાઈ આપને ગૌ સેવા વિશેના 2 વાક્ય તમને કહેશે, ઘડીક સાંભળજો. તમને સાચું લાગે ને તો કોમેન્ટ કરજો ખાલી. ભાઈ બોલો. તો જય શ્રી રામ, જય ગૌ માતા. ગૌ સેવા એ જ પ્રભુ સેવા. ગૌ માતાની તમે કદાચ સેવા. ભાઈ ખરેખર ગૌશાળા તો બહુ મોટી છે ભાઈ, જોઈ શકો છો મારી સામે. જો ગાની સેવા સંપૂર્ણ ભાઈ, ઘરે આખી સુવિધા ભાઈ ગાને આપે છે ભાઈ. ખરેખર આવા માણસોને બિરદાવવા પડે ભાઈ, જે લોકો આવી સેવા કરે છે. અમે જો કે સેવા કરી પણ અમારે આગળ ગૌશાળાની એવી કાંઈ સુવિધાઓ નથી ભાઈ, એટલે અમે તો સેવા કરવા જઈએ છીએ ભાઈ. અને સુમિતભાઈ કાંઈક કહે છે ભાઈ. અમે તો સુરભી ગૌશાળાની મુલાકાત લીધી, પણ એકવાર જોવા જેવું છે અવશ્ય. એચપી વિશ્વ હિન્દુ સંગઠન ખાંભા એમના સભ્યો જાદવ સુમિતભાઈ, જાદવ દીપકભાઈ, સુજલભાઈ, ઓમભાઈ, રોહિતભાઈ. એમાં કોઈ વિચાર્યું નહોતું કે અમને આવી રીતના અમારું સન્માન થશે. જોકે સન્માન શું કામ કરવામાં આવ્યું હતું મિત્રો, ખાસ તમને કહું કે સન્માન શું કામ કરવામાં આવ્યું. જય શ્રી રામ અને જય ગૌ માતા. તો હાલ બજરંગ દળ ટીમ ખાંભા પહોંચી ગઈ છે ભાઈ સુરભી ગૌશાળા, એટલે કે નારી ગામ 10 નાળા. હાલમાં અત્યારે અંદર પ્રોગ્રામ છે, જીતુ વાઘાણી હસ્તક સન્માન સમારોહ એવું આયોજન છે, બરોબર. હવે અંદર શું આયોજન છે અમને કાંઈ ખબર નથી, એટલે અંદર તમારે છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે. અંદર શું થાય છે એ બધું તમને હું વિડીયો દ્વારા દેખાડીશ, બરોબર. જોકે પહેલી વાર સન્માન સમારોહમાં આવ્યા છે, કોઈ આવ્યા નથી, એટલે કોઈ જોયું નથી અમે શું હોય અંદર. હાલો તમે બતાવી. અને અમારી સાથે કોણ કોણ છે તમને બધું દેખાડીએ. લાવો લાઈવ ભાઈ, અમારી સાથે કોણ કોણ આવ્યું છે ને તમને હું દેખાડી દઉં. પહેલાં મુલાકાત કરાવી દઉં તમને. જોકે અમારી ટીમ છે અંદાજિત આપણે સુમિતભાઈ કેટલા માણસની છે? અંદાજિત આપણે 15-20 16 કે 17 જણા છીએ. એમાંથી જેટલા નવરા હતા એટલા તો બધા આવ્યા છીએ, બીજા બધા કામમાં છે એટલે એ લોકો નથી આવી ગયા. આપણે ગૌશાળાનું સુરભી ગૌશાળા અંદર જઈએ. અને બીજા અમારા ગોપાલભાઈ છે ભાઈ, હજી બીજા 2-3 અંદર વહી ગયા છે ને વાયા રહી ગયા. વિડીયો બનાવી રહ્યા તો વાયા રહી ગયા. હાલો કાંઈ નહીં ભાઈ, ખાસ મુલાકાત તમને કરાવવાની હતી તો મુલાકાત કરાવી દેવી છે ભાઈ. અમારી સાથે આવેલા છે ને અમારા ભાઈઓ, એની સાથે મુલાકાત તમને કરાવું છું તો તમે જોવો. હાલો પહેલાં ભાઈ આવશે રોહિતભાઈ છે ભાઈ. રોહિતભાઈ જય શ્રી રામ. ઓમભાઈ જય શ્રી રામ. સુજલભાઈ જય શ્રી રામ, જય ગૌ માતા. કાંઈ નહીં હાલો હવે એક ભાઈને વાટા સેવી આવે એટલે કાંઈક આગળ વધીએ. અને ગૌશાળા અંદર એટલે પ્રોગ્રામની તૈયારી ચાલુ છે, તમે દેખાડું જો. હા, પ્રોગ્રામની તૈયારી બતાવું. કાંઈ નહીં હાલો ભાઈ, ખરેખર ગૌશાળા તો બહુ મોટી છે ભાઈ, જોઈ શકો છો મારી સામે. જો ગાની સેવા સંપૂર્ણ ભાઈ, ઘરે આખી સુવિધા ભાઈ ગાને આપે છે ભાઈ. ખરેખર આવા માણસોને બિરદાવવા પડે ભાઈ, જે લોકો આવી સેવા કરે છે. અમે જો કે સેવા કરી પણ અમારે આગળ ગૌશાળાની એવી કાંઈ સુવિધાઓ નથી ભાઈ, એટલે અમે તો સેવા કરવા જઈએ છીએ ભાઈ. અને સુમિતભાઈ કાંઈક કહે છે ભાઈ. અમે તો સુરભી ગૌશાળાની મુલાકાત લીધી, પણ એકવાર જોવા જેવું છે અવશ્ય ને અવશ્ય. તમે એકવાર સુરભી ગૌશાળાની જોજો તો તમને ખબર પડશે. આમ ગાયું બતાવો કેવી ગાયું છે. ભાઈ અંદર તો બહુ મોટી છે, એટલે અંદર તો બહુ જોવા એવું છે નહીં. એટલે અત્યારે ગાઉ બધી ઘણી બાંધેલી છે ને પ્રોગ્રામની આજ તો તૈયારી છે ને, એટલે ગાઉની બધી એક કોલામાં લઈ લીધી છે. અમે આ બધું જોઈએ. અને અહીં તો જો નાના વાસણા. ચાલો ચાલો જઈએ. અમારે એક ભાઈ આવે છે એની વાટે સેવી, કાણાથી એક ભાઈ આવે છે એની વાટે સેવી, એટલે વાટે બેઠા છે. એ ભાઈ આવે એટલે અંદર પ્રોગ્રામમાં જઈએ આપણે. ચાલે કે તમે છે ને વિડીયો જોયા રાખવાનો ભાઈ. સુમિતભાઈ આપને ગૌ સેવા વિશેના 2 વાક્ય તમને કહેશે, ઘડીક સાંભળજો. તમને સાચું લાગે ને તો કોમેન્ટ કરજો ખાલી. ભાઈ બોલો. તો જય શ્રી રામ, જય ગૌ માતા. ગૌ સેવા એ જ પ્રભુ સેવા. ગૌ માતાની તમે કદાચ સેવા ન કરી શકો તો કાંઈ નહીં, પણ જે સેવા કરતા હોય એને સપોર્ટ આપો. સપોર્ટ ન આપો તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખાંભા ટીમ એમનો સંપર્ક કરવો. એટલે જ્યાં હોય ને અમે નહીં તો અમારી ટીમના માણસો ગમે એ આવીને ગાયની રખેવાલ કરશું. જય શ્રી રામ, જય ગૌ માતા.
પ્રોગ્રામની શુભ શરૂઆત થઈ ગઈ છે, તમને દેખાડો ખાલી પ્રોગ્રામની શુભ શરૂઆત થઈ ગઈ છે ભાઈ. હજી તારા नमो ब्रह्म शक्ति महाविश्व माया नमो धारणी कोट ब्रह्मांड काया नमो वेद वेदांत पैसे सुबरनी नमो राज का रंग पे छत्र धरनी अन बान पे बान मा मात तुझने रटी विचारी बाप नु नाम दीधु हम चारणो जन्म थी पक्षपाती बनी शरणु मातणु एक लीधु ते लड़ावी घणा लाड मोटा कर्या ने प्रथम सत काव्य तणा दूध पाया खोडले खेले बाळने मावड़ी હવે આજ તર છોડમાં જોગ માયા માડી આજ તર છોડમાં જોગ માયા અને હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે કતી રાખતો કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું માં હેત વાળી દયાળી જ માતું મહા હેત વાળી દયાળી જ માતું આજ રોજ ભાવણાની આ પાવન પવિત્ર ભૂમિ અને એમાંય નારી ગામનું આંગણું અને વિશેષ સુરભી ગૌશાળા કે જે ગૌશાળામાં માં ગવિત્રીની સાચા અર્થમાં પૂજા થતી હોય, સેવા થતી હોય અને ત્યારબાદ લાખાભાઈને જ વિનંતી કે તેઓ જસવંતસિંહજીનું સન્માન કરશે. મોણપુરથી પૂજ્ય બાપુ પધાર્યા છે તો એમ દંભા જાડેજા ટીમડી, રણજીતસિંહ જાડેજા ટીમડી તેમજ સાગરભાઈ આ બધાને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર બધા VHP વિશ્વ હિન્દુ સંગઠન ખાંભા એમના સભ્યો જાદવ સુમિતભાઈ, જાદવ દીપકભાઈ, સોજલભાઈ, ઓમભાઈ, રોહિતભાઈ, ગોપાલભાઈ તેમને પણ વિનંતી VHP વિશ્વ હિન્દુ સંગઠન ખાંભા એમના સભ્યો જાદવ સુમિતભાઈ, જાદવ દીપકભાઈ, સોજલભાઈ, ઓમભાઈ, રોહિતભાઈ, ગોપાલભાઈ બીજા દિવસમાં તમારા બધાનું મોસ્ટ વેલકમ છે અને બીજા દિવસે આપણે વિડીયો એડ કરવા જવું છે, પણ જોભાઈ અમે કોઈને વિચાર્યું નહોતું કે અમને આવી રીતના અમારું સન્માન થશે. જોકે સન્માન શું કામ કરવામાં આવ્યું હતું મિત્રો, તો ખાસ તમને કહું કે સન્માન શું કામ કરવાનું છે, આના સેવા હવે અમે કરી છે ભાઈ, બરાબર. અને સેવા કરી જો અમને અમારી થકી બીજા કોઈ સેવામાં જોડાઈ શકે ને એના માટે સન્માન કરવામાં આવે છે. એટલે ખાસ તો આ સન્માન તો જોરદાર તો અમે ન કહેવાય ભાઈ, જોકે સેવામાં તો ભાઈ એ લોકોને એવો ભાવ હતો કે તમારું સન્માન કરવું છે ભાઈ, અને અમે સેવા કરીએ એટલે એમ લોકોને અમારું સન્માન કર્યું હતું, બરાબર ભાઈ. જોકે અમે જિંદગીમાં એવું વિચાર્યું નહોતું કે અમને આવું સન્માન થશે અમારું, પણ કાંઈ વાંધો નહીં, ગાય માતા ઉપર ભરોસો મૂકી આવી રીતના અમે સેવા કરી તારી, બરાબર. બાકી વિશેષમાં તો કાંઈ કહેવાનું હતું નહીં. મળશું તારે એક નવા વિડીયોમાં નવા કરતા સાથે ત્યારે બધાને જય માતાજી અને જય શ્રી રામ અને જય ગૌ માતા. કમેન્ટમાં લખી દેજો, બરાબર. હા, વિડીયો ટૂંકો બન્યો છે એટલે એના માટે મને સોરી, વિડીયો ટૂંકો નહીં હોય મારા એડિટિંગ કરું પછી મને ખબર પડે કે વિડીયો કેટલો બન્યો, બરાબર.
મળશું તારે એક નવા વિડીયોમાં નવા કરતા છે. તારે બધાને જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા. ચાલો તારે મળીએ નવા વિડીયોમાં. ચાલો બાય બાય, બાય બાય, બાય બાય. ચાલો તારે બાય બાય.